નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આંગણવાડી અપડેટ આવી ગઈ છે મિત્રો. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 23-24ની ગ્રાન્ટ ફાળવા બાબતે મળી મંજૂરી. તો હવે મિત્રો આંગણવાડી બાબતે એક અપડેટ આવી ગઈ છે. એસસીડીએસ હેઠળ મહિલા બાળ વિકાસ હેઠળ બહેનો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે. તો તેના વિશે મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. તમારા ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી માનદ વેતન વધારો, અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો ગાંધીનગર જિલ્લાના 4 તાલુકામાં આવેલી 29 આંગણવાડી કેન્દ્રોની મરામત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ વહીવટી મંજૂરી આપી છે. એ રાજ્ય સરકારના વર્ષ 23-24ની ગ્રાન્ટ એસસીડીએસ શાખાને ફાળવવામાં આવી છે. તો મિત્રો જે શાખા ફાળવવામાં આવી છે અને આઈસીડીએસ શાખા સંચાલિત જિલ્લામાં આવેલી આંગણવાડી સ્થિતિ ચકાસવામાં આવી હતી. એમાં 29 આંગણવાડી હાલત અત્યંત જતી જોવા મળી રહી હતી. ચોમાસામાં બાળકોને બેસાડી શકાય તેમ ન હોવાથી મરામત આવશ્યક હતી. મંજૂરીમાં આપવામાં આવતા વર્ષ ₹58 લાખ ખર્ચ આંગણવાડી કેન્દ્રો રિપેરિંગ કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર તાલુકા પંચાયત ત્યાં આંગણવાડી કેન્દ્રો 6 લાખ. કલોલ તાલુકા પંચાયતમાં 4 જે પાલિકાઓ છે. સાથે મિત્રો 4 પાલિકા અને મિત્રો જે માણસા તાલુકા પંચાયતમાં 5 આંગણવાડી કેન્દ્રો 10 લાખ. માણસા તાલુકા પાલિકા 6 આંગણવાડી કેન્દ્રો 12 લાખ. અને દહેગામ તાલુકા પંચાયત 4 આંગણવાડી કેન્દ્રો 8 લાખ રૂપિયા અને દહેગામ પાલિકા 4 આંગણવાડી કેન્દ્રો 8 લાખ રૂપિયા મળીને કુલ 29 આંગણવાડી કેન્દ્રોમાં સમાવેશ થાય છે. તેની મરામત માટે 58 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત એસસીડીએસ શાખામાં વર્ષ 24-25 જિલ્લાના પંચાયતનો સંબંધો મહિલા બાળ યુવા સમિતિના 75 લાખ દાનમાંથી કુલ 31 આંગણવાડી કેન્દ્રો રિપેરિંગ કરવામાં વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગાંધીનગર તાલુકાના 5 આંગણવાડી કેન્દ્રોને 12,71,871, કલોલ તાલુકો 9 આંગણવાડી કેન્દ્રોને 24,65,613 રૂપિયા, માણસા તાલુકા 8 આંગણવાડી કેન્દ્રોને 12,97,900 રૂપિયા, દહેગામ તાલુકા 9 આંગણવાડીને કેન્દ્રોને 24,65,616 રૂપિયા અને 75 આંગણવાડી સમાવેશ કરાયો છે. તો મિત્રો આ હતી માહિતી.